પ્રાચીન સમયમાં ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલું એક નાનું ગામ કાયાવરોહણ, જેને આજે લોકો કારવણ તરીકે ઓળખે છે. પરંતુ આ માત્ર એક ગામ નથી, આ છે ભગવાન શિવના ચમત્કારનું જીવંત સાક્ષી. એક સમય હતો, આ ભૂમિ પર એક ધાર્મિક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. તેમના ઘરમાં આનંદ હતો, સુખ હતું. પણ અચાનક એક દુઃખદ ઘટના બની. તેમના નાના પુત્રનું અકાળે અવસાન થયું. પરિવાર શોકમાં ડૂબી ગયો. આંસુઓ સાથે તેઓ પોતાના પુત્રને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા. પણ તેમને શું ખબર હતી કે આજનો દિવસ ઇતિહાસ બદલી નાખશે. જ્યારે અંતિમ ક્રિયા થવા જઈ રહી હતી, ત્યારે અચાનક એક અદ્ભુત ચમત્કાર થયો. સ્વયં ભગવાન શિવ એ તે નિર્જીવ શરીરમાં પ્રવેશ કર્યો અને મૃત બાળક જીવિત થઈ ઉઠ્યો. આ દિવ્ય ઘટનાથી આખું સ્થળ પવિત્ર બની ગયું અને એથી જ નામ પડ્યું ઉકાયા, એટલે શરીર, અવરોહણ એટલે અવતરણ, કાયાવરોહણ. કારવણનું સત્યયુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવા વિવિધ નામો ખાવા લાગ્યું અને તેના ઉપરથી હાલનું કારવણ નામ બન્યું છે. આ સ્વરૂપમાં ભગવાન શિવના હાથમાં એક દંડ હતો અને તેથી તેઓ ઓળખાયા ભગવાન લકુલિશ તરીકે. કહેવાય છે કે આજ પવિત્ર ભૂમિ પરથી ભગવાન લકુલિશે પાશુપત સંપ્રદાયની સ્થાપના કરી અને યોગ તથા આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કર્યો. સમય પસાર થયો. આ મંદિર અનેક વખત તૂટી ગયું, પણ ભક્તિ ક્યારેય તૂટી નહીં. અને પછી એક મહાન યોગી સ્વામી કૃપાલુ મહારાજ, એ અહીં કઠોર તપસ્યા કરી અને આ પવિત્ર સ્થળને ફરી જીવંત બનાવ્યું. આજે કાયાવરોહણ માત્ર એક તીર્થ નથી, આ છે શ્રદ્ધા, યોગ અને દિવ્ય શક્તિનું કેન્દ્ર. અહીંનો દરેક કણ કહે છે ન જય શિવ શંકર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.